જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જે ભરતી આવી છે, તો તેના માટે ગુજરાતનો ઇતિહાસ અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું, જે આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. ભાગ 1, પ્રાચીન ગુજરાત અને હડપ્પીય સભ્યતા. તો એના આઈએમપી એમસીક્યુની ચર્ચા કરીશું. ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાનું હડપીય સૌથી પહેલું સ્થળ કયું શોધાયું હતું? લોથલ, ધોળાવીરા, રંગપુર, સુરકોટડા. તો તેનો સાચો જવાબ છે રંગપુર 1971માં. ઓપ્શન સી સાચો જવાબ છે. તો ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાનું સૌથી પહેલું કયું સ્થળ શોધાયું? તો રંગપુર 1931માં. હડપીય સંસ્કૃતિનું પ્રખ્યાત બંદર લોથલ કઈ નદીના કિનારે આવ્યો? ભોગાવો, મઈ, નર્મદા, સાબરમતી. તો તેનો સાચો જવાબ છે ભોગાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ ટાઈપના પરીક્ષામાં પ્રશ્ન આવે છે. ધોળાવીરા કચ્છ ખાતેથી મળી આવેલ સાઇનબોર્ડ 10 અક્ષરોવાળો લખાણ કઈ લિપિમાં છે? બ્રાહ્મી, ખરોષ્ટી, હડપીય લિપિ, પાલી. તો તેનો સાચો જવાબ છે હડપ્પીય લિપિ. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાતના કયા હડપીય સ્થળેથી ઘોડાના અસ્થિ મળી આવ્યા? લોથલ, સુરકોટડા, કાનમેર, રોજડી. તો તેનો સાચો જવાબ છે સુરકોટડા, જ્યાંથી ઘોડાના અસ્થિ મળી આવ્યા. એના પછી મૌર્ય કાળ દરમિયાન જુનાગઢ ખાતે આવેલ સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું? ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, પુષ્પગુપ્ત વૈશ્ય, તુષાસ્પ. તો તેનો સાચો જવાબ છે પુષ્પગુપ્ત વૈશ્ય. એના પછી વાત કરીશું અશોકનો શિલાલેખ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલો? પાલીતાણા, જુનાગઢ, ગિરનારની તળેટીમાં, ખંભાત, પ્રભાસ પાટણ. તો તેનો સાચો જવાબ છે જુનાગઢ, ગિરનારની તળેટીએ આવેલો છે જુનાગઢ. ગુજરાતમાં ક્ષત્રપ વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? ભૂમક, નહપાન, રુદ્રદામાં પ્રથમ, ચસ્ટન. તો ઓપ્શન સી સાચો જવાબ છે રુદ્રદમા પ્રથમ. એના પછી વાત કરીશું ગિરનારના શિલાલેખોમાં રુદ્રદમાએ કઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો? પાલી, પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રશ્ય. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. વલભીમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? સેનાપતિ ભટ્ટારકે, ધરસેન, ધ્રુવસેન, શિલાદિત્ય. તો તેનો સાચો જવાબ છે સેનાપતિ ભટ્ટારક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ ટાઈપના તમારે પરીક્ષામાં પ્રશ્નો આવશે. ચીની મુસાફર યુએન શાંગ કોના શાસનકાળ દરમિયાન વલભીની મુલાકાતે આવ્યો? ધરસેન પ્રથમ, ધ્રુવસેન બીજા, શિલાદિત્ય સાતમા, ભટ્ટારક. તો તેનો સાચો જવાબ છે ધ્રુવસેન બીજા. બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું ચાવડા સોલંકી અને વાઘેલા વંશના જે આઈએમપી પ્રશ્નો છે. ગુજરાતમાં ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી? જયશિખરી, યોગરાજ, વનરાજ ચાવડા, અણહિલ ચાવડા. તો તેનો સાચો જવાબ છે વનરાજ ચાવડા. એના પછી વાત કરીશું વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે કયું શહેર વસાવ્યું? પાટણ, વઢવાણ, ચાંપાનેર, ડભોઈ. તો તેનો સાચો જવાબ છે પાટણ. નેક્સ્ટ, ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણકાળ? તો મૈત્રક, ચાવડા, સોલંકી, વાઘેલા કાળ. તો તેનો સાચો જવાબ છે સોલંકી કાળ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી રાજાના સમયમાં બંધાયું? ભીમદેવ પ્રથમ, મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ. તો તેનો સાચો જવાબ છે ભીમદેવ પ્રથમ. આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. પાટણમાં આવેલી જે રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણી મિનળદેવીએ, રાણી ઉદયમતી, રાણી નાયિકાદેવી, કર્ણદેવ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, રાણી ઉદયમતીએ. એના પછી વાત કરીશું મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું 1026, ત્યારે ગુજરાતનો રાજા કોણ હતો? મૂળરાજ બીજો, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ભીમદેવ પ્રથમ. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કયા રાજાના રાજગુરુ અને સલાહકાર હતા? કર્ણદેવ સોલંકી, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ વસ્તુવા. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સિદ્ધરાજ જયસિંહના. સિદ્ધરાજ જયસિંહ કયા વ્યાકરણ ગ્રંથની પાટણમાં હાથી પર સવારી કાઢી હતી? કાવ્યના શાસન, સિદ્ધ હેમ શબ્દના શાસન, દ્રયાસર કાવ્ય, પંચતંત્ર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન
બી સિદ્ધહેમ શબ્દનો ચાર્ય. એના પછી વાત કરીશું ધોળકા વીર ધવલ વાઘેલાના સમયના બે પ્રખ્યાત મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલ કયા ધર્મના અનુયાયી? તો શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ, જૈન. તો તેનો સાચો જવાબ છે જૈન ધર્મના હતા. એના પછી વાત કરીશું માઉન્ટ આબુ દેલવાડા પર આવેલું લુણવસહી મંદિર કોણે બંધાવ્યું? વસ્તુપાલ, તેજપાલ, ભીમદેવ, કર્ણદેવ. તો તેનો સાચો જવાબ છે તેજપાલ. એના પછી વાત કરીશું કોને ગુજરાતનો અશોક કહેવામાં આવે છે? સિદ્ધરાજ જયસિંહ, જયપાલ, કુમારપાળ, લવણ પ્રસાદ. તો તેનો સાચો જવાબ છે કુમારપાળ. ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજ પ્રથમ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, મુંજલ મહેતા. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ મૂળરાજ પ્રથમે. સોલંકી વંશના કયા રાજાએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુંજમ તળાવ બંધાવ્યા હતા? સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, રાજમાતા મિનળદેવી, ભીમદેવ પ્રથમ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી રાજમાતા મિનળદેવીએ, જે સિદ્ધરાજના માતા હતા. સોલંકી યુગ પછી ગુજરાત પર કયા વંશનું શાસન આવ્યું? ખલજી, વાઘેલા, ગુલામ, તુગલક. તો તેનો સાચો જવાબ છે વાઘેલા. એના પછી વાત કરીશું ગુજરાતના કયા વાઘેલા રાજા ઘેલો એટલે ગાંડા રાજા તરીકે ઓળખાતો હતો? સારંગદેવ, અર્જુનદેવ, વિસલદેવ, કર્ણદેવ. તો તેનો સાચો જવાબ છે કર્ણદેવ વાઘેલા. સલ્તનત અને મુગલ કાળ. અલાઉદ્દીન ખલજીએ કોના સમયમાં ગુજરાત પર આક્રમણ કરી વાઘેલા વંશનો અંત આણો? કર્ણદેવ વાઘેલા, ભીમદેવ બીજો, મૂળરાજ બીજો, સારંગદેવ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કર્ણદેવ વાઘેલા. એના પછી વાત કરીશું અમદાવાદ શહેરની સ્થાપના કયા સુલતાને કરી હતી? તાતાર ખાન, અહમદ શાહ પ્રથમ, મહમૂદ બેગડો, જફર ખાન. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અહમદ શાહ પ્રથમ. ગુજરાતના કયા સુલતાનને બેગડ જીતનાર કહેવામાં આવશે? અહમદ શાહ, બહાદુર શાહ, મહમૂદ શાહ પ્રથમ, મુહમ્મદ બેગડો, મુઝફ્ફર શાહ બીજો. તો તેનો સાચો જવાબ છે મુહમ્મદ શાહ પ્રથમ, એટલે કે મહમદ બેગડાને બેગડા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના કયા સુલતાનને દીવમાં પોર્ટુગીઝો સાથે યુદ્ધ કર્યું હતું? અહમદ શાહ, બહાદુર શાહ, મહમદ બેગડો, મુઝફ્ફર શાહ ત્રીજો. તો તેનો સાચો જવાબ છે બી બહાદુર શાહ. એના પછી વાત કરીશું મુગલ બાદશાહ અકબરે કઈ સાલમાં ગુજરાત પર વિજય મેળવ્યો હતો? 1526, 1556, 1572, 73 કે 1585. તો તેનો સાચો જવાબ છે સી 1572-73 પર. મુગલ બાદશાહ અકબરે કયા ગુજરાતી જૈન વિદ્વાનને જગતગુરુની ઉપાધિ આપી હતી? હેમચંદ્રાચાર્ય, હીર વિજય સુરી, વસ્તુપાલ, આનંદ કલ્યાણજી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું સુરત બાબુલ મક્કાનું પ્રવેશદ્વાર તરીકે કયા શાસન અથવા તો કયા કાળ દરમિયાન ઓળખાતું? દિલ્હી સલ્તનત, મુગલ સલ્તનત, મુગલ કાળ, બ્રિટિશ કાળ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી મુગલ કાળ. એના પછી વાત કરીશું અર્વાચીન ગુજરાત અને આઝાદીની ચળવળ ભાગ 4. ગુજરાતમાં મરાઠા શાસનની શરૂઆત કયા પ્રદેશથી થઈ? આણંદ, સુરત, બરોડા કે ભુજ. તો તેનો સાચો જવાબ છે સુરત. વડોદરાના ગાયકવાડ વંશની સ્થાપના કોણે કરી હતી? પિલાજી ગાયકવાડ, સયાજી, દામાજીરાવ ગાયકવાડ, મલ્હાર. તો તેનો સાચો જવાબ છે પિલાજી ગાયકવાડ, ઓપ્શન એ સાચો જવાબ છે. વડોદરાના કયા મહારાજે ગુજરાતમાં સૌપ્રથમ ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું? સયાજીરાવ ગાયકવાડ બીજા, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, ખંડેરાવ ગાયકવાડ, પ્રતાપસિંહ ગાયકવાડ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સયાજી ગાયકવાડ ત્રીજા. ગાંધીજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? 2 ઓક્ટોબર 1879 પોરબંદર, 15 ઓક્ટોબર 1872 અમદાવાદ, 30 જાન્યુઆરી 1875 રાજકોટ, 10 સપ્ટેમ્બર 1880 મહુવા. તો તેનો સાચો જવાબ છે દરેકને ખબર જ છે 2 ઓક્ટોબર 1879 પોરબંદરમાં. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરી કયો પહેલો સત્યાગ્રહ કર્યો? ખેડા, બારડોલી, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ, ચંપારણ. તો તેનો સાચો જવાબ છે ચંપારણ, જે બિહારમાં આવેલું છે. અને ગુજરાતનો જો પૂછે તો ખેડા સત્યાગ્રહ 1918માં.
એના પછી વાત કરીશું ગાંધીજીએ ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમની સ્થાપના ક્યાં કરી હતી? સાબરમતી, કોચરબ, કરમસદ, રાજકોટ. તો તેનો સાચો જવાબ છે કોચરબ, અમદાવાદમાં. એના પછી વાત કરીશું દક્ષિણ મૂર્તિ સંસ્થાની સ્થાપના ભાવનગરમાં કોણે કરી હતી? જેણે ગુજરાતમાં નવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી હતી? રવિશંકર મહારાજ, ગીજુભાઈ બતેકા, નાનાભાઈ ભટ્ટ, બળવંતરાજ મહેતા. તો તેનો સાચો જવાબ છે નાનાભાઈ ભટ્ટ. ગુજરાતમાં અસહકારની ચળવળ દરમિયાન સ્થાપાયેલી કઈ શૈક્ષણિક સંસ્થા રાષ્ટ્રીય શિક્ષણનું કેન્દ્ર બની? MS યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, IIM અમદાવાદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગુજરાત વિદ્યાપીઠ, જેની સ્થાપના ગાંધીજીએ કરેલી હતી. પ્રસિદ્ધ દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ છે? ખેડા સત્યાગ્રહ, અસહકાર ચળવળ, સવિનય કાનૂન ભંગ, હિંદ છોડો. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. એના પછી વાત કરીશું ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી કઈ તારીખે કરી હતી? તો તેનો સાચો જવાબ છે 12 માર્ચ 1930. આ પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાય છે, તો ઓપ્શન એ સાચો જવાબ છે. ઘણી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યો? ખેડા, બોરસદ, બારડોલી, હિંદ છોડો. તો તેનો સાચો જવાબ છે બારડોલી. આ પણ પરીક્ષામાં વારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. ખેડા સત્યાગ્રહનું કારણ? પાક નિષ્ફળ જવા છતાં અંગ્રેજોએ મહેસૂલ માફ ન કરવું, ગળી ખેતી અંગે મિલ મજૂરના પગારમાં વધારો, રેલવે કર વિરુદ્ધ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. આ પણ મોસ્ટ IMP પ્રશ્નો છે, ઘણી પરીક્ષામાં પૂછાય છે. જૂનાગઢનું લોકમત દ્વારા ભારત સંઘમાં જોડાણ કઈ સાલમાં થયું? 1947, 1948, 1950, 1956. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 1947, જે 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ મુક્ત થઈને ભારત સાથે જોડાઈ, જ્યારે આરજી હુકુમતની લડાઈ થઈ હતી. મહાગુજરાત આંદોલન કઈ માગણી માટે થયું હતું? ગુજરાતમાં હિન્દી ભાષાના અમલ માટે, મુંબઈ રાજ્યમાંથી ભાષા આધારિત અલગ ગુજરાત રાજ્ય બનાવવા, ગુજરાતના પાટનગરને બદલવા, અંગ્રેજો સામેની લડત માટે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, અલગ રાજ્ય માટે, જે ભાષા આધારિત. ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ હતી? 26 જાન્યુઆરી 1950, 15 ઓગસ્ટ 1947, 1 મે 1960, 1 નવેમ્બર 1956. તો તેનો સાચો જવાબ છે 1 મે 1960. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા, બળવંતરાજ મહેતા, ચિમનભાઈ પટેલ, હિન્દચંદ્ર દેસાઈ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. જો રાજ્યપાલ પૂછે તો મહેદી નવાઝગંજ. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? શારદા મુખર્જી, મહેદી નવાઝગંજ, નારાયણસિંહ, ખંડેરાવ કડવ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક જેના હસ્તે રાજ્યની સ્થાપના કોણ હતું? જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, રવિશંકર મહારાજ, બળવંતરાય મહેતા. તો રવિશંકર મહારાજ. મોસ્ટ IMP પ્રશ્નો છે. તો મિત્રો, જે IMP પ્રશ્નો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો આ વિડીયો વધુમાં વધુ જે દિવ્યાંગ ભાઈઓ છે એમને શેર કરજો, જેથી કરીને એમને પણ આ જે છે લાભ થાય, એમને પણ જે છે તૈયારી કરવામાં સરળતા રહે, અને બીજા પણ વિડીયો બનાવતા રહીશું.